સફળતાના સોનેરી સૂત્રો. પુસ્તક સાક્ષાત દેવતા છે. સાત્વિક અને પ્રેરણાત્મક પુસ્તક વાંચન ધૈર્ય આપે છે. પુસ્તકોનો સંગ્રહ કરવો એ આનંદદાયક સ્પોટ છે. વાંચન એ મનની કસરત છે. વાંચન તો એક તપ છે. વાંચનથી વિદ્યા વધે છે, સ્વ જાગૃતિ વધે છે, સ્વબળ વધે છે. ધીરેથી વાંચતા શીખો, બીજી બધી ખૂબીઓ તેની પાછળ આવશે. વિદ્યાનું નિર્માણ પુસ્તક છે. પુસ્તકને ભણાવવા માટે સ્કૂલ, વિદ્યાલય છે. વેદશાસ્ત્ર, ધાર્મિક ગ્રંથો અને સાત્વિક પ્રકારના પુસ્તક બ્રહ્મ સમાન છે. પુસ્તક સાક્ષાત દેવતા છે. વિદ્યા ક્ષેત્રનો ઉત્તમ વારસો છે. બાળપણમાં વાંચેલા પુસ્તકોની છાપ ચિરંજીવી હોય છે, અખંડ જ્યોત હોય છે, જે મરતા સુધી કામ આવે છે, સાથે રહે છે. પ્રકરણ 2. વિદ્યાની દેવીમાં સરસ્વતી. મોહ અર્ણ સરસ્વતી પ્રસ્યત્યતિ કેતુના ધિયો વિશ્વાવી રાજતી. સારાંશ. હે દેવી સરસ્વતીમાં, આપના વિશાળ જ્ઞાન સાગરમાંથી જ્ઞાન પ્રદાન કરો. કૃપા કરી બ્રહ્માંડની અપાર બુદ્ધિથી સુશોભિત કરો. પ્રભાવશાળી પ્રતિભા બનવા માટે, કાર્યકુશળતા પારંગત બનવા માટે, મૌલિક વિચાર મનોમંથન કરવા માટે, સફળતા હાંસલ કરવા માટે, પ્રેરણાત્મક, આધ્યાત્મક, જ્ઞાન સમૃદ્ધ અને ધર્મગ્રંથો જેવા પુસ્તકો જીવનના માર્ગદર્શક, જ્ઞાનદર્શક, પથદર્શક, રાહદર્શક બનાવવા માટે વાંચવા જોઈએ. પ્રકરણ 3. સત્સંગ અને કામગ્રહ સ્વભાવ. પરમાત્માનું સાનિધ્ય કે સત્સંગ જેને મળે તેનું કલ્યાણ થઈ જાય. યોગ મળવાથી નહીં, યોગ્ય અને કામગ્રા બનવાથી લાભ થાય. કામગ્રા માણસોને ફક્ત કામનું જ ભૂત પજવે છે, જ્યારે આળસુ અને પ્રમાદી માણસોને હજારો ભૂત પજવે છે. દીન દયાળુ અને રાખ થઈને ફર્યા કરે છે. અસ્તુ. વિનુ સુતરિયાના ઝાઝા હેતથી જય શ્રી સચ્ચિદાનંદ.